નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો કપાસની બજાર સ્થિર જોવા મળી રહી છે। 1500, 1600, 1700 એવી રીતે અલગ અલગ માર્કેટ યાર્ડમાં ભાવ નોંધાઈ રહ્યા છે। મોટા અને ખાસ માર્કેટ યાર્ડોની અંદર 1800 આસપાસ ભાવ તેમજ 1800 પ્લસ પણ ભાવ નોંધાઈ રહ્યા છે। બાકી કોઈ હમણાં સુધારો મોટો આવે તેવી સંભાવના નથી। 1800 આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડમાં ભાવ ટકેલા જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1530 થી 1777 રૂપિયા, જેતપુર 600 થી 1800 રૂપિયા, જામજોધપુર 1300 થી 1750 રૂપિયા, મોરબી 1400 થી 1752 રૂપિયા, ધંધુકા 1380 થી 1611 રૂપિયા, સાવરકુંડલા 1475 થી 1800 રૂપિયા, હળવદ 1400 થી 1550 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, બોટાદ 1468 થી 1860 રૂપિયા, ધારી 1440 થી 1705 રૂપિયા। ત્યારબાદ ગોંડલ 1100 થી 1841 રૂપિયા, અમરેલી 1050 થી 1885 રૂપિયા, જામનગર 1100 થી 1680 રૂપિયા, વિસનગર 1300 થી 1828 રૂપિયા, બાબરા 1650 થી 1878 રૂપિયા, ભાવનગર 1025 થી 1745 રૂપિયા, ચાણસ્મા 1326 થી 1538 રૂપિયા, મહુવા 835 થી 1649 રૂપિયા, પાટણ 1350 થી 1744 રૂપિયા અને ટીટોઈ 1180 થી 1200 રૂપિયા।